અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાકા પાકનું વાવેતર કર્યું છે। વાવેતર બાદ પાક તૈયાર થતા હાલ બટાકાનું ઉત્પાદન શરૂ થયું છે, પરંતુ સતત બદલાતા વાતાવરણને પગલે બટાકાના પાકમાં 30% જેટલો ઉતારો ઓછો આવતા ખેડૂતોને નુકસાન થયું છે। અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ 30,000થી વધુ હેક્ટર જમીનમાં બટાકા પાકનું વાવેતર કર્યું હતું। વાવેતર બાદ જિલ્લામાં પાક તૈયાર થઈ જતા ખેડૂતો હાલ બટાકા પાકની લણણી અને બહાર કાઢવાની કામગીરીમાં જોતરાયા છે, પરંતુ વાવેતર બાદ સતત બદલાતા વાતાવરણ તેમજ પાકમાં સુકારો તેમજ કેટલાક વિસ્તારોમાં બળિયા જેવા રોગ આવતા બટાટાના ઉત્પાદન પર અસર થઈ છે। હાલ ખેડૂતોને તેમના ધારણા કરતાં 30% જેટલો ઉતારો ઓછો ઉતરી રહ્યો છે, જેથી ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। બટાકામાં બળિયા આવવાના કારણે બટાકા પર ટપકીઓ પડી ચૂકી છે, જેથી ખેડૂતોને ઓછા ઉત્પાદનનો ડર સતાવી રહ્યો છે। ચાલુ સાલે ખેડૂતોએ મોંઘા ભાવે ખાતર, ખેડ, બિયારણ પાછળ ખર્ચ કરી સારા ઉત્પાદનની આશા રાખી હતી, પરંતુ જિલ્લામાં સતત બદલાતા રહેલા મોસમના મિજાજે ખેડૂતોને કફોડી હાલતમાં મૂક્યા છે। અરવલ્લી જિલ્લો બટાકાના વાવેતરમાં હંમેશા અવ્વલ રહ્યો છે, જેના કારણે ઉત્પાદન પણ ખૂબ વધુ જોવા મળે છે, પરંતુ સતત બદલાતા વાતાવરણ વચ્ચે ચાલુ વર્ષે બટાકામાં રોગચાળાની સ્થિતિ જોવા મળી છે, જેના કારણે ખેડૂતોમાં બટાકાના ઉત્પાદનમાં મોટું નુકસાન થવાની શક્યતા જોવા મળી છે। બટાકાના પાકમાં ઉતારામાં પણ અસામાન્ય જોવા મળ્યો છે અને 30% સુધીનું નુકસાન થઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા।